જ અમિત ઓવરઓલ એક વ્યૂ લઈએ અત્યારે અદાની ગ્રુપ માટે, કારણ કે જે રીતે નિફ્ટીમાં પણ અદાની એન્ટરપ્રાઇઝિસ, અદાની પોર્ટ અને કાઉન્ટર 3.5% વધારેનું એક દબાણ આપણને બતાવી રહ્યા છે. ગ્રુપના બધા જ સ્ટોક્સ, અન્ય કાઉન્ટર્સ પણ જુઓ, એસીસીમાં એક દબાણ છે આપણને, અંબુજા સિમેન્ટ એક ઘટાડો, અદાની એનર્જી, અદાની ગ્રીન, બધી બાજુ એક દબાણ. આપણે હિડનબર્ગનું જે રિપોર્ટ ઓવર ધ વીકેન્ડ આપણે એક ડેવલપમેન્ટ જોયું છે, એને લીધે એક અનુમાન તો હતું કે આ રીતના આપણે કાઉન્ટર્સ એક રિએક્શન બતાવશે, પરંતુ કઈ રીતે ગ્રુપની કંપનીઓ માટે તમારો વ્યૂ રહેશે અને હજુ પણ આ ઘટાડો છે તો એક સારા કાઉન્ટરમાં એન્ટ્રી માટેની તક રહેશે ક્યાંય? જે હિસાબથી આપણે જોઈએ તો જે હિસાબથી પ્રેશર અદાની ગ્રુપમાં આવતા પણ જોવા મળી રહ્યું છે. સ્પેશિયલી આપણે જોશું તો મેજર પ્રેશર આપણે જોઈ રહ્યા તો એટીજીએલ અદાની ટોટલ ગેસમાં આપણે જોશું તો ત્યાં વધારે પ્રેશર બનતા પણ જોવા મળી રહ્યું છે. બાકી બધા આપણે કાઉન્ટર્સમાં જોઈએ તો એનાથી હજી થોડુંક એનાથી સપોર્ટિવ બનતા પણ નથી જોવા મળી રહ્યું છે શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે. બીજો કાઉન્ટર આપણે જોઈએ તો અદાની પોર્ટ 50 ડીએમએનો લેવલ બ્રેક કર્યો, બટ પાછું એ લેવલ રિકવર થતા પણ જોવા મળે છે. સો એક જ કાઉન્ટર છે અત્યારે થોડુંક પ્રેશરમાં બનતા પણ જોવા મળે છે. એ અદાની ટોટલ ગેસ છે, જેમાં મને લાગે હજી પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. સો કાઉન્ટર કોઈ એના શોર્ટની પોઝિશનમાં આપણે રાખવો હોય યા પોઝિશન લોંગ્સમાંથી થોડીક એવી હલકી કરવી હોય તો હું કહીશ કે એટીજીએલમાંથી લોંગની પોઝિશન થોડીક હલકી કરવી હોય. બાકી બધા કાઉન્ટર હજી કન્ફર્મેશન નથી આપ્યું શોર્ટની પોઝિશન ક્રિએટ કરવા માટે. ઓકે કિરણ, તમે કઈ રીતે આ ગ્રુપ માટે એક સેટઅપ અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે એક સેન્ટિમેન્ટલ અસર, એક અપેક્ષા હતી કે ગ્રુપની કંપનીઓ બતાવશે, અત્યારે તો ઘટાડો જોઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે સલાહ રહેશે કોઈ એન્ટ્રીની તક જ્યારે કરેક્શન આ ગ્રુપની કંપનીઓ બતાવી રહી છે તો સારું કાઉન્ટર કોઈ? સો મને એવું લાગે છે કે જસ્ટ હજી ફર્સ્ટ ડે છે. આજે આપણે જોયું કે ઓવર ધ વીકેન્ડ આ ન્યૂઝ આવી હતી, તો મારી સાથે થોડું હજી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓવરઓલ આ ગ્રુપ કંપનીઝની વાત કરીએ આપણે તો અમને અમારો જનરલી પોઝિટિવ વ્યૂ જે રહ્યો છે એ અદાની પોર્ટ ઉપર રહ્યો છે. તો અદાની પોર્ટની અંદર કોઈ પણ ઘટાડો આવે તો અમે ત્યાં બાય કરવાની વિચારશું. પરંતુ એઝ ઓફ નાઉ મારા હિસાબથી આજે પહેલો દિવસ છે તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો. આ વોલ્ટિલિટીની અંદર તમારી પાસે જો પોર્ટફોલિયો હોય તો એને ખાલી કરવાનું નહીં વિચારતા, પરંતુ મારા હિસાબથી નવી ખરીદારી માટે થોડું વેઇટ એન્ડ વોચ કરજો. નવી એન્ટ્રી માટે થોડું વેઇટ એન્ડ વોચ. ને જે રીતે આપણે એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે, ખાસ એક મહત્વનું, આ વોલેટિલિટી માટે ઉતાવળે કોઈ ડિસિઝન તમે ન લેતા, તમારા પોર્ટફોલિયોમાં જે સારી કંપનીઓ છે એના પર થોડો ભરોસો અને લાંબા ગાળા માટે એક આ વ્યૂ. અને અત્યારે ટેકનિકલ સેટઅપ પણ આપણે જાણ્યું. ઓવરઓલ આ ગ્રુપમાં એક ઘટાડો છે, જોઈએ આગળ કઈ રીતે રિએક્શન બતાવશે. વોલ્યુમ બેઝડ અમુક કાઉન્ટર્સ જોઈએ. અમિત, વોલ્ટાસ માટે વ્યૂ લઈએ. 8.5% મજબૂતી આ કંપની બતાવી રહી છે અત્યારે. જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ વોલ્ટાસમાં આપણને આવતું દેખાડી રહ્યું છે, જે એક મજબૂતી સાથેની શરૂઆત વોલ્ટાસે આપણને બતાવી છે. ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડબલ ટોપનું બ્રેકઆઉટની તૈયારી કરી રહ્યો છે વોલ્ટાસ. એનાથી આપણે જોશું 1560 નું એક બ્રેકઆઉટ લેવલ છે. વોલ્યુમ સારું એડિશન થતા આપણને જોવા મળે છે. વીકલી, મંથલી બધા સેટઅપ આપણે જોશું તો બધા એક પોઝિટિવ સ્વિચ ઓવર થતા આપણને જોવા મળી રહ્યા છે. બસ એક જ વસ્તુ છે, જે ડબલ ટોપ એનાથી પેટર્ન બનેલી છે એનું બ્રેકઆઉટ થવું બહુ જ જરૂરી છે. સો 1560 ઉપર જ્યારે બી નીકળે ત્યારબાદ ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. એના ઉપર જેમ નીકળશે ત્યારબાદ જે નેક્સ્ટ લેવલ એનાથી શિફ્ટિંગ થતા આપણને જોવા મળશે એ ડાયરેક્ટલી 1600 થી 1630 વચ્ચે શિફ્ટિંગ થતા આપણને જોવા મળશે. ઓકે, ઓલમોસ્ટ એક 52 વીક્સ આઈને નજીક ફ્રેશ બ્રેકઆઉટ પર પહોંચતું રાધર એ તરફના એક અટેમ્પ્ટ આ કંપની માટે વોલ્ટાસ અત્યારે બતાવી રહ્યું છે. ત્યારબાદ કિરણ, એસસીઆઈ શિપિંગ કોર્પોરેશન, આ કંપની પણ અત્યારે એક જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ, જ્યારે ઓવરઓલ માર્કેટમાં થોડો ઘટાડો છે, પરંતુ એસસીઆઈ જુઓ 5.5% વધારે મજબૂત છે અત્યારે. અને જે રીતે કંપની આજે શરૂઆત આપણને ગેપ અપ ઓપનિંગ બતાવ્યું છે, કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? એસસીઆઈ આજે રાધર નંબર્સનું એક પોઝિટિવ રિએક્શન કિરણ આ કંપની આપી રહી છે, કારણ કે નેટ પ્રોફિટ કંપનીનો 70% વધ્યો છે. રેવન્યુ, એબિટા, માર્જિન્સ બધા ફ્રન્ટ પર એક સ્ટ્રોંગ નંબર્સ છે. એસસીની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ અહીંયા એક સારી એવી મુવમેન્ટ યા તો સારું એક મૂવ આવ્યા પછી આપણે જોઈ રહ્યા છીએ કે એક પ્રાઇસ કરેક્શન આવ્યું. એ પ્રાઇસ કરેક્શન્સમાં તમે જોશો તો ક્લાસિકલ ટેકનિકલ પેટર્ન, અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન બ્રેકઆઉટનું રીટેસ્ટિંગ થઈ રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટરમાં બુલિશ ઝોન યા તો બુલિશ ડાયવર્જન્સ આપણને દેખાઈ રહ્યું છે. રિસન્ટલી જે પણ ઘટાડો આવ્યો એમાં એવું કંઈ ખાસ વોલ્યુમ આપણને જોવા નથી મળતું. હવે આજે જે રીતનું ગેપ અપ થયું છે, એક સ્ટીપ ફોલિંગ વેજ ઇન્ટ્રાડે ઉપર દેખાઈ રહ્યો છે, એનું બ્રેકઆઉટ છે. સાથે સાથે સ્ટોકને 100 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે. અને ઓવરઓલ પોર્ટ સેક્શનની અંદર તો પોર્ટ થિયરીની અંદર અમે બહુ બિલીવ કરી રહ્યા છે કે આવનારા 1-2 વર્ષમાં જે પણ કંપની પોર્ટની અંદર છે, અદાની પોર્ટ થઈ ગયું, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થઈ ગયું, યા તો જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું, ત્રણ કંપની ઉપર અમારું વેટેજ ઓલરેડી છે. ઓલરેડી અમારા ક્લાયન્ટના પ્લસ અમારા પર્સનલ પોર્ટફોલિયોમાં પણ છે. તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ડેફિનેટલી 260-270 ના ઝોનમાં લોંગ કરવું જોઈએ. ઓવરઓલ એક ટ્રેડિંગ સ્ટોપ લોસ તમારે 230 નો મેન્ટેન કરવાનો છે. જો 230 નું લેવલ બ્રેક નહીં થાય તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે અહીંયાથી એક સારી એવી અપસ્વિંગ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ ટોપ એસસીઆઈ માટે આપણને બધું દેખાડી રહ્યું છે. અત્યારે વોલ્યુમ બેઝડ બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ગ્રાસિમ માટેનો અમિત વ્યૂ લઈએ. નિફ્ટી ગેનર છે અત્યારે કાઉન્ટર 0.5% આસપાસની મજબૂતી સાથે, અને જે રીતે એક શરૂઆત ઓપનિંગ લેવલ કરતાં અત્યારે વધારે સુધરતું દેખાડી રહ્યું છે સ્ટોક. ગ્રાસિમ, તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અમિત? ગ્રાસિમ એનાથી આપણે જોયું તો 50 ડીએમએનો લેવલ જે 4 દિવસથી બ્રેક કરે ત્યારબાદ આ કાઉન્ટર એનાથી
એગ્રેસિવ ફ્રન્ટ પર એડિશન થતાં આપણને પોઝિશન જોવા નથી મળી લોંગ સાઈડમાં. જે હિસાબથી આપણે જોઈએ તો વોલ્યુમ તો આપણને ફ્રાઇડે સેશનમાં એડિશન થતાં પણ જોવા મળે છે, બટ કાઉન્ટર આપણે જોઈએ તો અપસાઇડના લેવલથી એક સપ્લાય જોવા મળી રહી છે. સો મને લાગે છે એનાથી જે હિસાબથી આપણે જોઈશું તો રેન્જ બાઉન્ડ જ રહેવો જોઈએ. કાઉન્ટર ડાઉન સાઈડમાં જે સપોર્ટ લેવલ આ કાઉન્ટરના બને છે એ જે 2560નો, અને અપસાઇડમાં જે રેઝિસ્ટન્સ ઝોન બને છે એ છે 2630નો. જ્યાં સુધી આ રેન્જ બ્રેકઆઉટ યા બ્રેકડાઉન થતી નથી ત્યાં સુધી કંઈ મેજર અહીંયાથી એક્શન આપણને આ કાઉન્ટરમાં જોવા મળશે નહીં. સો હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. થેન્ક યુ. ગ્રાસિમ પર બનતો દેખાઈ રહ્યું છે. સિપ્લા પણ અત્યારે મજબૂત છે. એક વ્યૂ કિરણ એના પર લઈએ. ઓવરઓલ એક ફાર્મા પર આપણે ચર્ચા અમુક કાઉન્ટર સ્પેસિફિક કરી, પરંતુ સિપ્લા લગભગ અત્યારે 5% આસપાસની મજબૂતી બનતું આપણને દેખાડી રહ્યું છે. અહીંયા પણ ઓપનિંગ લેવલ કરતાં થોડું સુધારો જોઈ રહ્યા છે. ચાર્ટ સેટઅપ સિપ્લા માટેનું સિપ્લાની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહી છે, મારા હિસાબથી એક બ્રેકઆઉટ કેન્ડિડેટ છે આ. અહીંયા એક લોંગ પોઝિશન ડેફિનેટલી કરંટ માર્કેટ પ્રાઇસ પર કરવી જોઈએ. યા તો કોઈ પણ ઘટાડો આવે છે 1560 સુધી તો ત્યાં પણ એક લોંગ પોઝિશન કરવી જોઈએ. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 1550 ની નીચેનો રાખો, અને જે રીતના ચાર્ટ પેટર્ન છે અહીંયા આપણને 1630 1650 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે તો ડેફિનેટલી મારા હિસાબથી લોંગ પોઝિશન કરવી જોઈએ. 1620 1630 સુધીના લેવલ્સ બતાવી શકે છે ખરીદારીની સલાહ સિપ્લાના કાઉન્ટર માટે. અત્યારે અન્ય કાઉન્ટર નિફ્ટીમાં ટાટા મોટર્સ પણ અત્યારે રિકવરી તરફ ઓલમોસ્ટ ડેઝ હાઈ અમિત બનાવ્યા છે 1074ના. ટાટા મોટર્સનું સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અમિત? મોટર્સ બી આપણે જોઈએ તો જે હિસાબથી આપણે જોઈએ તો ગેપના અંદર આ કાઉન્ટર એન્ટ્રી માર્ક આપણને જોવા મળે છે. હવે ગેપ ફિલ કરવાની જગ્યા બનાવી શકે છે કાઉન્ટર અપસાઇડમાં 1095ના લેવલ સુધી. સો 1095 હું કહીશ કે મોમેન્ટમમાં એક લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, બટ ડાઉન સાઈડમાં એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેશે. જે હિસાબથી આપણે જોઈએ તો 1055 એક સ્ટ્રિક્ટ સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. સો 1055ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 1095ના ટાર્ગેટ્સ માટે. 1095 ઉપર આ કાઉન્ટર ક્લોઝ આપશે ત્યારબાદ મને લાગે છે ફ્રેશ લોંગની પોઝિશન આ કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળશે, જે ડાયરેક્ટલી 1140 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. બટ કરન્ટલી મને લાગે છે 1095ના આસપાસ આવે છે ત્યારબાદ થોડીક એવી સપ્લાય પાછી આપણને બનતા પણ જોવા મળશે. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ આપણને ટાટા મોટર્સના કાઉન્ટર પર. કિરણ, HDFC બેંક ત્યાં પણ અત્યારે જોઈ રહ્યા છીએ થોડી ઘણી, પરંતુ એક ખરીદારી. પ્રાઇવેટ બેંક્સ આપણે લાસ્ટ વીક પણ જોયું. ઓવરઓલ નિફ્ટી બેંકની સામે અને ઓવરઓલ જે કરેક્શન જોયું, પણ HDFC બેંકનું એક પરફોર્મન્સ મહત્વનું હતું ઓવરઓલ ઇન્ડેક્સ માટે, બેન્કિંગ કાઉન્ટર્સ માટે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાર્ટ સેટઅપ આ કંપનીનું, બેન્કિંગ કાઉન્ટરનું HDFC બેંક? સો HDFC બેંકની અગર આપણે વાત કરીએ તો જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહી છે, ઘણી સ્ટ્રોંગ ચાર્ટ પેટર્ન છે HDFC બેંકની અંદર, અને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે HDFC બેંક માર્કેટને સપોર્ટ પણ કરી રહ્યું છે. તમે ઇન્ટરડે ચાર્ટ્સ યા તો ડેલી ચાર્ટ જોશો તો ત્યાં તમને ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. ડેલી ચાર્ટ્સ ઉપર તમને 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજ ઉપર સ્ટોક સસ્ટેન છે, ને કશે જે રિસન્ટ વોલેટિલિટીની અંદર બેંક નિફ્ટીને અગર જો સારા લેવલ ઉપર જાળવી રાખી છે, તો બેંક નિફ્ટીમાં બહુ મોટો ઘટાડો નથી આવ્યો, એનું કશે રીઝન HDFC બેંક છે. સો કરંટ માર્કેટ પ્રાઇસ પર યા તો કોઈ ઘટાડો આવ્યો છે તો લોંગ કરવાનું રહેશે 1600 ની નીચેના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. 1600 નીચેનો એક સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ તમે રાખી શકો છો. જો એક ઘટાડા એન્ટ્રી HDFC બેંક પર એક વ્યૂ બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદનું કાઉન્ટર અહીંયાથી એક દબાણ સાથેના અન્ય કાઉન્ટર્સ છે, જેમાંથી NTPC માટેનો એક વ્યૂ આપણે લઈએ અમિત આપની પાસેથી. 0.2% આસપાસનું દબાણ આ શેર બતાવી રહ્યું છે. ડેઝ લો પર છે. શરૂઆત 410 પર એક થઈ હતી, પરંતુ અત્યારે ડેઝ લો પર પહોંચ્યો છે 403ના લેવલ પર. NTPC માટે કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? પણ હજી જોવા મળશે જેમ 400 લેવલ બ્રેક કરે છે ત્યારબાદ મને લાગે છે શોર્ટ્સ એનાથી થોડોક હવે અહીંયાથી એગ્રેસિવ થતા પણ જોવા મળી શકે છે 392 થી 390ના લેવલ્સ માટે. સો હું કહીશ કે નવી શોર્ટની પોઝિશન ક્રિએટ કરવી હોય તો આ લેવલ પર ક્રિએટ કરી શકાય 30-40%, અને જેમ 400 લેવલ બ્રેક કરે છે ત્યારબાદ હજી પોઝિશન એડ કરી શકાય શોર્ટની પોઝિશન 390ના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો એક વ્યૂ જે છે અહીંયાથી 390 સુધીના પણ નીચે લેવલ્સ બતાવી શકે છે NTPC માટે. અન્ય કાઉન્ટર વોલ્યુમ બેઝડ એક્શન બતાવી રહ્યું છે. કિરણ, હુડકો અત્યારે લગભગ 2%થી વધારે મજબૂતી છે. ડે સાઈડની આસપાસ આ હુડકો કાઉન્ટર પહોંચ્યું છે અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે. આના પર કઈ રીતે તમારી સલાહ રહેશે? સો હુડકોની અગર આપણે વાત કરીએ તો રિસન્ટલી આપણે જોયું હતું કે એમાં એક પોઝિટિવ ડેવલપમેન્ટ યા તો પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે, એને લઈને સ્ટોક જે કન્સોલિડેશન ઝોનમાં તો ત્યાંથી બ્રેકઆઉટ આવ્યું હતું. આપણે જોયું હતું કે ઇલેક્શનના એક્ઝિટ પોલ અને ઇલેક્શન ડેના રિઝલ્ટના જે હાઈ હતા એ ક્રોસ નતા કરતા, અને જેવું એ લેવલ 295ની આજુબાજુનું હતું એ ક્રોસ કર્યા પછી સ્ટોકમાં 350 સુધીનો એક ઉછાળો આવ્યો છે. હવે ફરીથી સ્ટોક એ જ લેવલની આજુબાજુ એટલે કે 295-290ની વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યા છે. સો 50 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ પણ છે, તો મારા હિસાબથી કશે ને કશે લોંગ પોઝિશન કરવી જોઈએ. અહીંયા એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે રાખવાનો છે 280નો રાખવાનો છે. 280ના સ્ટોપ લોસની સાથે મારા હિસાબથી ડેફિનેટલી આપણે અહીંયા લોંગ પોઝિશન કરવી જોઈએ.
ઓકે તો એક લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે તો આપણને હુડકો માટે બનતો દેખાડી રહ્યું છે. અન્ય અમુક જે ઘટનારા કાઉન્ટર છે પીએસયુ બેંકમાંથી કિરણ એક છેલ્લે આપની પાસેથી વ્યૂ લઈએ એસબીઆઈના કાઉન્ટર પર, કારણ કે ઘણા સમયથી જે જોઈ રહ્યા છીએ કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક્સ પીએસયુ બેંકનું જે કન્ટ્રીબ્યુશન આપણને નથી દેખાડી રહ્યું, અત્યારે પણ 1%નું દબાણ આ શેર બતાવી રહ્યો છે. 811ના ઇનફેક્ટ ડેઝ લો બનાવ્યા છે. તો એસબીઆઈ એનું ચાર્ટ સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? સો અગર આપણે એસબીઆઈની વાત કરી રહ્યા છે, રાઈટ? કિરણ એસબીઆઈની આપણે વાત કરીએ તો 100 દિવસની મૂવીની આપણે તો સપોર્ટ લીધો હતો. હવે એ સપોર્ટની આજુબાજુ આપણે જોઈએ તો કન્સોલિડેટ થઈ રહ્યું છે. ડેલી ચાર્ટ ઉપર એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બ્રેકડાઉન આપણને જોવા મળ્યું હતું 840ની આજુબાજુ. રિઝલ્ટના આગલા દિવસે આપણે વાત કરી હતી. હવે અહીંયા જે સેટઅપ છે થોડું નર્વસનેસ આપણને દેખાઈ રહ્યું છે. તો મારા હિસાબથી નવી ખરીદારી માટે થોડું અવોઇડ કરવું જોઈએ. જેમની પાસે પણ છે એમણે 790નું એક સ્ટોપ લોસ રાખીને જ હોલ્ડ કરવું જોઈએ. ઓકે તો એક અહીંયાથી હાલ એક થોડું અવોઇડ કરી શકો છો. નવી એન્ટ્રી માટે રોકાણ તમારું હોલ્ડ એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને કરી શકો છો એસબીઆઈ માટે. એ સાથે